મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ બીઆરટીએસ બસ અકસ્માત કેસમાં વધુ એક મોત થયું છે। અકસ્માતમાં હવે કુલ 4 વ્યક્તિઓના મોત થયા છે। કાળુસિંહ રાવત નામના વ્યક્તિનું મોત થયું છે। સંગીતાબેન બેલ બહાદુરનું પણ મોત થયું છે। રાજુભાઈ ધોંડા નામના યુવકનું મૃત્યુ થયું। 5 વર્ષના મિરાજ નામના બાળકનું પણ કરુણ મોત થયું છે। તમામ મૃતકોના મૃતદેહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। પોલીસે હાલ તો પંચનામું કરવાની કાર્યવાહી કરી છે। અલગ અલગ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટ બીઆરટીએસ બસ અકસ્માતમાં જે હવે મૃત્યુઆંક છે તે વધી રહ્યું છે, હવે પોલીસ અત્યારે કઈ દિશામાં કાર્યવાહી હાલ કરી રહી છે? નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। ઘટનામાં 4 લોકોના મોત થયા છે। હજુ પણ આપણે ઘટના સ્થળે છીએ, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે ફોરેન્સિક પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। જ્યારે આ બસ ચલાવનાર ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ તેના બ્લડના જે સેમ્પલ છે તે પણ લેવામાં આવશે અને ત્યારબાદ આ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવશે। ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, તેમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પૂર સ્પીડમાં આ બસ ચાલી રહી હતી અને રસ્તા ઉપર સાઈડમાં ઉભેલા લોકોને છે તે હડફેટે લેવામાં આવ્યા હતા, જેના કારણે આ લોકોના મોત થયા છે। ઘટના બની ત્યારે 3 લોકોના મોત થયા હતા, પરંતુ હવે જે કહી શકાય છે કે સત્તાવાર પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 4 લોકોના મોત થયા છે। ઝોન 2 ડીસીપી જગદીશ બાંગરવા ઘટના સ્થળે છે અને હાલ પંચનામા સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ડ્રાઈવર વિરુદ્ધ કયા પ્રકારનો ગુનો નોંધવામાં આવશે તે પણ મોટો સવાલ છે। અગાઉ પણ રાજકોટ સિટી બસની જે આ બેદરકારીઓ છે તે સામે આવી છે। કોન્ટ્રાક્ટ કર્મચારી છે તેના દ્વારા બસ ચલાવવામાં આવતી હતી, જ્યારે આ કર્મચારી નશાની હાલતમાં હતો કે કેમ તે પણ મોટો સવાલ છે। રાજકોટમાં જે આ ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આ સિટી બસના વારંવાર અકસ્માત સર્જાય છે અને જેનો ભોગ છે તે પ્રજાને બનવું પડે છે, ત્યારે આ વખતે ફરી એક વખત સિટી બસનો અકસ્માત સર્જાયો છે અને 4 લોકોના મોત થયા છે। 3 લોકોના મોત ઘટના સ્થળે થયા હતા અને વધુ એક મોત એટલે કે કુલ 4 લોકોના મોત થયા છે અને હાલ એક વ્યક્તિ સારવાર હેઠળ છે। એટલે કે ઘટનામાં જે પ્રકારે ગંભીરતા જોવા મળી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસનો અહીંયા પોઈન્ટ હોય છે, ઇન્દિરા સર્કલ છે, મોટા પ્રમાણમાં અહીંથી ટ્રાફિક જતો હોય છે, અવર જવર થતી હોય છે વાહનોની। ટ્રાફિક પોલીસનો પણ પોઈન્ટ હોય છે। આ સમય દરમિયાન જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે પોલીસ શું કાર્યવાહી કરતી હતી, શું કામગીરી કરતી હતી તે પણ મોટો સવાલ છે। અગાઉ પણ મહાનગરપાલિકાની આ સિટી બસની બેદરકારીઓ છે તે જોવા મળી છે, ત્યારે હવે સિટી બસ એટલે કે કોર્પોરેશન દ્વારા હવે આ સિટી બસના જે કોન્ટ્રાક્ટર છે, એજન્સી છે, તેની વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેશે તે પણ જોવાનું રહેશે। જી બિલકુલજી ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે ચોક્કસથી અહીં બેદરકારીને કારણે હવે 4 લોકોનો ભોગ લેવાયો છે। ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને જેમાં હવે લોકોનો પણ આક્રોશ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ડ્રાઈવર બ્રેક નથી મારી અને તેને જ કારણે આ લોકોને ઉડાવી દેવામાં આવ્યા। હજી પણ એકની સારવાર છે તે ચાલી રહી છે। 4 લોકોના મોતના સમાચાર છે તે અત્યાર સુધી સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટપણે એવું કહી શકાય કે બેફામપણે આ બસ ડ્રાઈવર છે તે બસ હંકારી રહ્યો હતો અને તેને જ કારણે અકસ્માત છે તે થયો છે। જો કે હવે કાર્યવાહીની તો વાત કરવામાં આવી છે, પરંતુ હવે આ એજન્સીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે પણ ખાસ જોવાનું રહેશે, કારણ કે આ કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રુપમાં એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો કે જે લોકો પાસે, જે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી તે લોકો બસ મૂકીને ફરાર થઈ જાય। પોલીસ સ્ટેશનમાં ઇન્દિરા સર્કલ ઉપર એક આરએમસીની જે ઇલેક્ટ્રિક સિટી બસ છે એમનાથી એક અકસ્માત સર્જ્યો છે, જેમાં કુલ 2 મહિલાઓ અને 2 પુરુષ 4 માણસોની મૃત્યુ નિપજી છે અને 3 ઇન્જરી થઈ છે, જેમાં 2 પુરુષોની ઇન્જરી થઈ છે અને 1 મહિલાની ઇન્જરી થઈ છે। તો આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અહીંયા ઘટના સ્થળનો પંચનામું કરી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવર અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, કેમ કે પબ્લિક દ્વારા એમના સાથે માથાકૂટ કરવામાં આવી હતી, તો ડ્રાઈવર ઉપર પોલીસ જાપ્તો રાખી દેવામાં આવ્યો છે અને જે આ બસ જે છે બસનો આરટીઓની હાજરીમાં એમનો મિકેનિકલ પરીક્ષણ ચાલુ છે, એમાં બસમાં બ્રેક ફેલ થયા હતા કે કેમ આ બાબતે તપાસ કરવામાં આવશે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લેવડાવી દેવામાં આવ્યું છે। એમને એલ્કોહોલ અથવા એમના બ્લડમાં કોઈ ડ્રગની હાજરી હતી કે કેમ આ થયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।